સમાચારમાં આગળ વધીએ તો નવસારીના ચીખલીમાં ટાકલ 4 રસ્તા નજીક મધરાત્રે દોડતા ટેમ્પોની કેબિનમાં આગ લાગવાની ઘટના બની। મરઘા લઈ જતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી। આગના કારણે 30થી વધુ મરઘા મોતને ભેટ્યા હતા। 150થી વધુ મરઘાને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા હતા। ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવાયો હતો અને ટેમ્પોમાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નવસારીના વાસ્તામાં ઉનાઈ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા। અહીં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના હોમટાઉનમાં ધવલ પટેલે જનમેદનીને સંબોધતા ઘોષણા કરી કે તેઓ સાંસદ અને ધારાસભ્ય બંને તરીકે કામ કરશે। ઉનાઈના નાનામાં નાના કામથી લઈ તમામ કામો કરી આપવાના વચન પણ આપ્યા। સાથે જ તેમણે જણાવ્યું કે વલસાડ ડાંગ લોકસભામાં ઉનાઈ તેમના માટે મહત્વનું છે। તેથી ઉનાઈના સારામાં સારા વિકાસ કરવા તેઓ કટિબદ્ધ છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી। પૂરી કાયા પલટ 100% હું કરીને બતાવીશ અને આપણું મંદિર પણ ભવ્યથી ભવ્ય બને છે એની પણ હું તમને ખાતરી આપું છું। એની સાથે ઉનાઈમાં મેં આવ્યો છું અને ઉનાઈના લોકો હંમેશા મને સપોર્ટ કર્યો છે, મારી પાર્ટીને પણ સપોર્ટ કર્યો, સરકારના જે પણ કામો છે એને પણ સપોર્ટ કર્યો છે। તો ઉનાઈ માટે પણ મારે હંમેશા સારું કામ કરવું એ મારું ફોકસ રહ્યું છે। એના માટે ઉનાઈમાં સારામાં સારું બસ સ્ટેન્ડ બને એના માટે પણ હું વચન આપું છું। ચાહે રાજ્ય સરકારને વાત કરવી પડે, કેન્દ્ર સરકારને વાત કરવી પડે કે પછી મારે એમપી ફંડમાંથી આપવું પડે, અહીંયા ભવ્યથી ભવ્ય બસ સ્ટેન્ડ પણ બનાવશું। પંચમહાલના ગોધરામાં યુવતીને ભગાડી જવા મામલે યુવતીના સગાએ યુવકના મકાનને આગ ચંપી કરી અને ગોધરા શહેરના ખોજલવાસા ગામની યુવતીને યુવક ભગાડી ગયો હતો, જેનું મન દુઃખ રાખી યુવતીના સગાએ યુવકના ઘરે પહોંચી ધીંગાણું મચાવી મકાનને આગ ચંપી કરી દીધી હતી। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ફંડ્સ અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો। આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો। પૂરપાટ આવતા કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે। સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી। આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા। ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા। રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ। કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા। પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં 3 ટપોરીઓએ ખૌફ જમાવવા પ્રયાસ કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે। પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે। બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા। એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો। શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના સીએનજી પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે। દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને